કરી છે? એમ તો 5 વર્ષથી સતત જનસેવા વિકાસ ટ્રસ્ટ દ્વારા દરેક પ્રકાર જુદા જુદાના જે સેવાકીય પ્રવૃત્તિ છે ચાલુ જ હોય છે, જેમ કે છાછ વિતરણ હોય, સ્કોલરશીપ હોય, જે જરૂરતમંદ બાળકો છે એને સ્કોલરશીપ દર વર્ષે સ્થાપનાના દિવસે અપાય છે, અને કુંડા વિતરણ યોજના હોય, કંબલ વિતરણ યોજના है। દરેક વર્ષમાં 10 થી 12 પ્રવૃત્તિઓ ચાલ્યા કરે છે મારી ટીમ સાથે, અને બીજા લોકો પણ આમાં સાથ સહકાર આપતા હોય છે। આજે છાછ વિતરણમાં મુખ્ય અતિથિ રૂપમાં મારા વિધાનસભા બાપુનગર વિધાનસભાના મુખ્ય અતિથિ લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી દિનેશસિંહ સાહેબ ઉપસ્થિત છે, માન્ય મિત્ર માન્ય શ્રી આઈડી સિંહ ઉપસ્થિત છે, ટ્રસ્ટના ટીમો ઉપસ્થિત, સેવાકીય લોકો ઉપસ્થિત છે, અને બહુ આનંદ મળે છે કે લોકો આ ગરમી કાળઝાળ ગરમીમાં છાછ લાઈન લગાવી પીએ છે, આપણે આપતા હોઈએ છીએ, મનને શાંતિ મળે છે। એ વિચાર સાથે આપણે સેવાકીય કાર્ય ચાલુ રાખીએ છીએ। કહેવાય બાપુનગર વિસ્તારની અંદર અમારા જે ધારાસભ્ય સાહેબની હસ્તે ખૂબ જ સારી સેવા કરી રહ્યા છે। આજે પુષ્કળ લોકો આ ગરમીની અંદર કહેવાય ને કે છાશનું વિતરણ કરવામાં આવ્યું છે, અને પુષ્કળ લોકોએ આજે કહેવાય ને કે આ સેવાનો લાભ લીધો, અને ખરેખર અમે બાપુનગર રોડમાં સાહેબનો બધાનો હૃદયથી